છોટાઉદેપુર જિલ્લાના ડુંગર વિસ્તારના લોકો અત્યારે પણ પ્રસૂતા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે જોડીમાં નાખી અને ઘણા બનાવો સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ડુંગર વિસ્તારના લોકો આજે પણ પ્રસૂતા મહિલાઓને કાચા રસ્તામાં ચાલતા ઝોલામાં નાખી હોસ્પિટલ પહોંચાડતા હોવાના બનાવો વારંવાર સામે આવે છે। ઝોલામાં પ્રસૂતા મહિલા અને આવનાર બાળકોનો જીવ જોખમમાં હોય છે। આ એક હકીકત અને દુર્ગમ વિસ્તારના લોકોની મજબૂરી છે। ખાસ કરી ક્વાંટ અને નસવાડી તાલુકામાં પ્રસૂતા મહિલાએ પોતાનો જીવ છોડ્યો છે કે પછી બાળકનો જીવ ગયા હોવાના બનાવ વારંવાર સામે આવે છે, જેનું કારણ ગણવામાં આવે છે રોડ રસ્તાનો અને આરોગ્ય સેવાનો અભાવ। અવાજને એક કારણે નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ગામની એક મહિલાએ બાળકને જન્મ તો આપ્યો, પણ મૃત પરિવારજનોનું કહેવું છે કે મહિલાને રાત્રિના સમયે પ્રસૂતા પીડા ઉપડી હતી। આ વિસ્તારમાં રસ્તા એકદમ કાચા છે, પણ મહિલા સ્થિતિ જોતા તેને હોસ્પિટલ પહોંચાડવી હતી। કાચા રસ્તાને લઈ 108 તો આવી શકે તેમ ન હતી। ગામના યુવકો પરિવારજનોએ તાત્કાલિક લાકડાનો ઝોલો બનાવ્યો, બેટરીની લાઇટના સહારે મહિલાને ઝોલામાં નાખી ચાલી પડ્યા। 1 કિલોમીટર ચાલ્યા બાદ મહિલાને ખાનગી વાહનમાં નાખી 2 કિલોમીટર દૂર ઉભેલ 108માં મૂકવામાં આવી। આ દરમિયાન સમયનો ખૂબ વ્યય થયો અને જ્યારે મહિલા બોરિયાડ CSC પર પહોંચી ત્યારે મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો। ગામના લોકોનું કહેવું છે એકવાર નહીં અનેકવાર આવા બનાવ બનતા હોય, જેનું કારણ કાચા રસ્તા અને રસ્તા પણ એવા છે કે બાઇક ચલાવવું પણ મુશ્કેલ છે। જો જરા ચૂક થાય તો ઊંડી ખીણમાં ખબકવાનો ડર પ્રસૂતા મહિલા માટે તો ઝોલાનો એકમાત્ર સહારો છે। રાત્રિના સમયે ડુંગર વિસ્તારના કાચા રસ્તાના ડુંગર વિસ્તારના ઢોળા ઉપર ચડતા આ લોકોને પૂછી તો ખબર પડી કે કેટલી કઠિન સમસ્યા, પણ SC ચેમ્બરમાં બેસતા અધિકારીઓને તો જાણે કોઈ પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે। છેવાડાના માનવી સુધી વિકાસની વાતો તો નેતા કરતા હોય, પરંતુ આ એક પણ ગુજરાતનું જે ગામ છે જે કંઈ પણ સુવિધા વિકાસ થયો નથી। કેમ આજે પણ અહીંના લોકો જૂનવાણી દુનિયામાં જીવી રહ્યા છે? કેમ અહીંના લોકો પ્રાથમિક સુવિધા પણ નથી મળતી, છતાં ગામના લોકો આજે પણ વોટ લેવા આવતા નેતા અને પાસે તેમનો મત આપી આશા દર વખતે રાખે છે, પણ આખરે તેમની આશા ઠગારી નીવડે છે। ફરી એ જ જીવન જીવવા મજબૂર લોકો બને છે। સરકાર ડુંગર વિસ્તારમાં રહેતા લોકોની દયનીય હાલત જુએ। કેટલી મહિલાઓ પોતાના જીવ ગુમાવશે, તેના બાળકો માતાની છત્રછાયા ગુમાવશે। ગામના લોકો બસ એક જ માંગ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં પાકા રસ્તા આપે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। અમારે રસ્તાની પ્રોબ્લેમ છે। કોઈ બીમાર પડે તો અમારે અહીંયા મોટા વાહનો આવતા નથી, એટલે અમારે ટીકમ પાવડા લઈને જઈએ છીએ, પછી અમે જાતે જ રસ્તો સાફ કરીએ છીએ, પછી મોટા સાધન લઈ આવીએ છીએ। કંઈ બીમાર પડે તો અમે જોડી બનાવીને નિશાણા સુધી લઈ જઈએ છીએ। તો અમારે સરકારને એટલું કહેવાનું છે કે અમને જલ્દી રસ્તા બનાવી આપે। તાવ આવીને કહે છે કે રસ્તા બનાવી આપશું પાકા, આમ કરીને વોટ માંગે છે, પરંતુ અમને પાકા રસ્તા બનાવી નથી આપતા। એટલે જલ્દી અમને પાકા રસ્તા બનાવી આપે, અમારી એટલી માંગ છે। ચૂંટણીમાં વોટ લઈને જાય પછી પાછા અહીંયા આવતા નથી, ફરી જોવા પણ નથી આવતા। એટલે અમે ખાલી જોવા તો આવે, અમારા કેવા રસ્તા છે અહીંયા આવતા એ નથી, એટલે અમારે પાકો રસ્તો બનાવી આપે, અમારી માંગ છે।